એલિફન્ટ ફાઇટ મને તો લાગી રહી છે. અહીંયા ભલે 3000 એકરમાંથી 1000 એકરમાં અનંતભાઈ, આપણા ગુજરાતી અનંતભાઈ, કે એમણે 1000 એકરમાં ભલે હાથીઓ માટેનું એક અલગ વ્યવસ્થા ઊભી કરી હોય ને એમાં લગભગ 250 જેટલા હાથીઓ ત્યાં રાખેલા હોય, પણ આજે હાથીઓનો એક બધા યુદ્ધ ચાલી રહ્યું હોય ને એવું લાગે છે. એલિફન્ટ વોર કહી શકાય એવું એમાં બની શકે છે. અને બીજું કે આ જે 250 હાથી હતા એમાંથી અત્યારે કેટલા જીવિત છે, કેટલા લાવવામાં આવ્યા, ક્યાંથી લાવવામાં આવ્યા, ખબર જ ક્યાં છે, એ ડેટા પણ જાહેર કરવો જોઈએ. કોઈને કોઈ ડેટા કોઈ હોય તો આપણને, આપણી પાસે તો નથી. આપણે તો પ્રયાસ કર્યો પણ નથી મળ્યો. જે લોકો કરી રહ્યા છે એમને પણ કોઈ મળતો નથી. હવે અમને પણ કોઈને કંઈ ખબર જ નથી ત્યાં. એ આખો એક એમાં એવું છે કે તમે એ રિલાયન્સ ઈચ્છે તો તમે ત્યાં જઈ શકો, મુલાકાત લઈ શકો. બાકી તો કોઈ તમને સિક્રેટ ઝૂ બની ગયું છે. સાહેબ કીધું ને, આ લોકો ઝૂ નથી લીધું, વાઇલ્ડ લાઈફ રિસર્ચ લેબોરેટરી છે. લેબોરેટરી.